હલો મિત્રો, હું યોગેશ રૂપેરા સર બોલું છું અને આપ જાણો છો તેમ રૂપેરા કોચિંગ એકેડમી સરસપુર જે અમારી 1995થી કાર્યરત સંસ્થા છે અને કુલ 35 વર્ષથી મારી આ શૈક્ષણિક સફર ચાલુ છે. અત્યારે મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ એ ખાસ કરીને ધોરણ 8, 9 અને 10 ને વધારે કામમાં આવે એવું ગણિત છે. 5, 6, 7 કરતાં 8, 9, 10. અત્યારે તમારી સામે બે ટોપિક છે. એક ટોપિક છે વિસ્તરણ અને એક ટોપિક છે આમ કોમન કાઢવા પણ અવયવ શબ્દ પણ ચાલે એવો આ ટોપિક છે, જે તમારે 8મા ધોરણમાં પણ આવશે અને કામમાં 9 અને 10 ધોરણ સુધી આવશે. મિત્રો, જ્યારે પણ મેથેમેટિક્સમાં જો એક્સ અને વાય આવે તો એને આપણે બીજગણિત કહીએ છીએ અને મોટે ભાગે ગણિતમાં બીજગણિત એ બધાને અઘરું પડતું હોય છે. શક્ય છે તમે જો આ વિડીયો બરાબર સમજો અને જોવો, સમજો, વિચારો તો તમને બીજગણિતનો જે ડર છે એ જતો રહેશે. અહીંયા તમે જોઈ રહ્યા છો વિસ્તરણ કરવું. આપણે આના એક પછી એક ટોપિક પણ લઈશું, પણ અત્યારે આપણે પહેલાં વિસ્તરણ સામાન્ય અને અવયવ પણ એકદમ સામાન્ય. મિત્રો, જ્યારે આવી રીતે કૌંસ હોય ને, કૌંસ અને આગળ કોઈક વસ્તુ હોય ત્યારે આ કૌંસ છૂટો પાડવાનો, મતલબ કે આ કૌંસ છે એ જતો રહેવો જોઈએ, એને કહેવાય વિસ્તરણ. હવે જ્યારે બી તમે આ કરવા જાઓ ત્યારે થોડું ગણિત સમજવું પડશે. જેમ કે અત્યારે અહીંયા આગળ જે હોય એ બંને સાથે, અંદર 2 જણ હોય તો બંને જણ સાથે અને 3 જણ હોય તો 3 જણ સાથે એ ગુણાશે. આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે આ એક્સ એ પહેલા એક્સ સાથે ગુણાશે, પછી જે ચિહ્ન હોય એનું એ પણ આવે અને બદલાઈ પણ ખરું, જે આપણે જોઈશું. અને પછી આ એક્સ એ પાછળ રહેલા પદ સાથે પણ ગુણાશે. અહીંયા 2 પદો દેખાઈ રહ્યા છે મિત્રો. પ્લસ અને માઇનસથી હંમેશા પદ નક્કી થાય. પદ ગમે તેટલું વધારે લોકોનું બનેલું હોઈ શકે, એકલું હોઈ શકે, આ ધ્યાન રાખજો. આ બધા પદ છે. અત્યારે આ 2 પદ દેખાઈ રહ્યા છે અને વચ્ચે પ્લસ કે માઇનસથી પદ અલગ થાય. તો મિત્રો, આગળ જે હોય એ અલગ અલગ 3 વસ્તુ હોય. દાખલા તરીકે અત્યારે એક્સ છે, અહીંયા તમે જુઓ તો એક્સ જ છે પણ સાથે ઘાત પણ છે. અહીંયા જુઓ તો એક્સની સાથે આંકડો પણ છે અને ચિહ્ન પણ છે. એટલે કુલ 3 વસ્તુમાં અહીંયા મેં 3 લીધેલી છે કે એક્સ એટલે કે એક્સ વાય વોટેવર અજ્ઞાત સંખ્યા, આંકડો અને આગળ ચિહ્ન તરીકે માઇનસ. આ 3 વસ્તુ હોય ત્યારે વિસ્તરણમાં 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. અત્યારે એકલો એક્સ છે તો મિત્રો, અજ્ઞાત સંખ્યા હંમેશા અજ્ઞાત સંખ્યા સાથે જ ગુણાય. અજ્ઞાત સંખ્યા એટલે કે એક્સ એક્સ સાથે જ ગુણાય, વાય વાય સાથે જ ગુણાય, આંકડો હંમેશા આંકડા સાથે ગુણાય અને ચિહ્ન હંમેશા ચિહ્ન સાથે જ ગુણાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે એકલો એક્સ છે તો પહેલાં તમે એક્સ સાથે ગુણો. તમે બહુ સારી રીતે જાણો છો કે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. મિત્રો, આ બેઝિક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક્સ વત્તા એક્સ એટલે 2x, પણ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે તમે ગુણાકાર કરો એક્સનો એક્સ જોડે તો ઘાતોનો માત્ર સરવાળો જ કરવાનો. એકલો એક્સ એટલે 1 ઘાત કહેવાય, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ રાખવાનો અને 1 વત્તા 1 એટલે 2 ઘાત. આવું આપણે ધ્યાન રાખીશું. જો અત્યારે એક્સ એક્સ સાથે ગુણાય એટલે એક્સની 2 ઘાત બને. આવી રીતે એક્સ એક્સ સાથે ગુણાય તો એક્સ જ રહેશે, આધાર સરખો હોય તો એક્સ જ, પણ ઘાતોનો સરવાળો એટલે 1 વત્તા 1 એટલે 2 ઘાત. તો આ થોડું પાયાનું મેં સમજાવ્યું. દરેક દાખલામાં જરૂર નહીં પડે, તમે થોડા હોશિયાર હશો તો તમને ખ્યાલ આવી જશે. તો એક્સ એક્સ સાથે ગુણાય એટલે એક્સ સ્ક્વેર આવે, પછી વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા લખીશું. એક્સ વાય સાથે ગુણાય તો મિત્રો એક્સ વાય જ રહે. મેં તમને હમણાં જ કહ્યું હતું કે એક્સ
x સાથે ગુણાય, y સાથે ગુણાય. જો x અને y હોય તો બે બાજુમાં મૂકી દેવાના. એ લોકોને કશું જ ના કરાય. અજ્ઞાત વસ્તુઓ અલગ અલગ હોય તો માત્ર બાજુમાં આ રીતે માત્ર બાજુમાં મુકાય. આ રીતે માત્ર બાજુ. તો અત્યારે આપણે પહેલું વિસ્તરણ બતાવ્યું, x² વત્તા xy. આ તમારો જવાબ કહેવાય. તમે જો મિત્રો કે વિસ્તરણ જ્યારે કરો ને ત્યારે જવાબ એ અવયવ જેવો આવે. આને આપણે એવું પણ કહેવાય અવયવ પાડો. અને અવયવ જ્યારે પાડશો ને ત્યારે એનો જવાબ વિસ્તરણની રકમ જેવો આવશે. આ 8મા ધોરણમાં તમને વધુ ખ્યાલ આવે જ્યારે તમે 8મું ધોરણ ભણશો. અત્યારે જો x² x જોડે ગુણાશે. આંકડો છે નહીં એટલે આંકડો બિલકુલ એમનો એમ જ. અને x² જ્યારે x જોડે ગુણાય તો હમણાં જ આપણે કહ્યું તેમ એની ઘાતોનો સરવાળો થાય એટલે 3 ઘાત. તો x ની 3 ઘાત. આંકડા જોડે ગુણાય પણ આંકડો છે નહીં આ રકમમાં એટલે આપણે માત્ર 2 ના 2 જ લખીશું. 2 ના 2 જ, કારણ કે આની પાસે આંકડો નથી. અહીંયા આગળ જતા તમને ખબર પડશે. અત્યારે આંકડો આંકડા સાથે ગુણાય પણ આમાં આંકડો નથી એટલે આ એમના એમ અને આ પણ એમના એમ. જેમ કે હવે 3 એમના એમ. x² y જોડે કદી ના ગુણાય, x² y જ રહે. આ તમારો જવાબ થઈ જાય. x ની ઘાત જે છે એ જ રાખો, y ની ઘાત પણ જે છે એ જ રાખો. x અને y ને ગુણાય નહીં, માત્ર બાજુ મુકાય. અહીંયા જો મિત્રો, આ દાખલો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. કારણ કે એમાં 3 વસ્તુ છે. ચિહ્ન છે માઇનસ, પ્લસ હોય તો ચિંતા નથી. માઇનસ મેં મજાકમાં છોકરાઓને કહેતા હોય છે, માઇનસ એટલે મહિલા, પ્લસ એટલે પુરુષ. પુરુષનું બહુ વાંધો ના આવે, પણ જો મહિલા હોય માઇનસ તો તમારે બહુ ચેતી જવું પડે. કારણ કે નારી એ શક્તિ છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, જ્યારે માઇનસ આવે ત્યારે શું ફેર પડે એ જુઓ. કે માઇનસ આવે ને ત્યારે આ બધા અંદર જેટલા લોકો છે બધાના ચિહ્નો બદલાઈ જાય. મતલબ કે આ પ્લસ છે, કંઈ નથી એટલે પ્લસ, પણ એ માઇનસ થઈ જાય. આ અને આ માઇનસ છે એ પ્લસ થઈ જાય. એટલે કે અંદર રહેલા બધાના ચિહ્નો તમારે બદલી નાખવા પડે. અંદર 2 પદ છે તો જવાબ 2 પદનો જ આવશે, પણ બંનેના ચિહ્ન બદલાઈ જશે. તમે ધીરે ધીરે વધારે પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ તમને સૂઝશે. તો અત્યારે જુઓ તમે કે આ માઇનસ આવે, આંકડો આંકડા સાથે ગુણાય, 2 તરી 6. x સાથે ગુણાય x². આ રીતે x². અને માઇનસ થઈ ગયું, સોરી માઇનસ હતું પ્લસ થઈ ગયું. આ માઇનસનું કામ પતી ગયું. જો તમે ચિહ્ન પહેલેથી બદલી નાખતા હોય તો એ માઇનસનું કામ પતી ગયું. નહીં તો પછી આ રીતે વિચારાય કે માઇનસ આનું ચિહ્ન બદલીને માઇનસ કરશે, 2 તરી 6 x². માઇનસ આનું ચિહ્ન બદલીને પ્લસ કરશે, 2 ચોક 8 xy એટલે xy. તો માઇનસ જ્યારે આવે ને મિત્રો ત્યારે તમારે બહુ ધ્યાન રાખવું પડશે એ ખાસ ચિહ્ન બદલવાનું. મોટા ભાગે અમે જ્યારે ભણાવીએ અને જો છોકરાઓને પ્રશ્ન પૂછીએ તો માઇનસ વખતે એ લોકો ખાસ મૂંઝાય છે. એટલે ધ્યાન રાખજો માઇનસ વખતે. આ જવાબ છે મિત્રો. અહીંયા જુઓ, માઇનસ નથી એટલે ચિંતા નથી. આ પહેલી વસ્તુ. આંકડો આંકડા સાથે ગુણાય, 2 તરી 6. x સાથે ગુણાય 3 ઘાત. y સાથે ગુણાય 2 ઘાત. મિત્રો થોડો સંયમ રાખશો તો આ બધું તમને આવડવા મળશે. બહુ સિમ્પલ વાત છે. ચિહ્ન સાથે મતલબ ધરાવે છે, આંકડો આંકડા સાથે મતલબ ધરાવે છે, x સાથે મતલબ ધરાવે છે, y સાથે જ મતલબ ધરાવે છે. બહુ આસાન વાત હોય છે, પણ જો તમે ન સમજો તો એને અઘરી તમે બનાવતા જાઓ છો. અને જો 8મા ધોરણમાં આ બધું નહીં શીખો તો તમને 9મામાં નડે, 10મામાં નડે અને આખરે આપણે કોશિશ કરવા છતાં ક્યારેક નાપાસ પણ થઈ. હાલાકી આપણે કોશિશ કરીશું રૂપેરા ક્લાસીસમાં કે જેમાં આપણે એક પણ વિદ્યાર્થીને નાપાસ નથી થવા દેવા. બરાબર? તમે કદાચ અમારી જાહેરાત પણ જોતા હશો કે આ વર્ષે એટલે કે 2024-25ના વર્ષમાં આપણે રૂપેરા ક્લાસ ગેરંટી આપે છે કે આપણો કોઈ વિદ્યાર્થી નાપાસ નહીં થાય. બરાબર છે? સારું. જો અહીંયા ચિહ્ન બદલવાની જરૂર નથી કારણ કે અહીંયા માઇનસ નથી. આંકડો
આંકડા સાથે ગુણાય પણ આંકડો નથી એટલે 2 જ. 2 અહીંયા 1 કહેવાય એટલે 2 2 એકુ 2. x x સાથે ગુણાય x², y y સાથે ગુણાય y². આ તમારો જવાબ છે. મિત્રો કોશિશ કરી મેં તમને કે વિસ્તરણ જે બહુ સહેલો ટોપિક છે, પ્રમાણમાં બહુ જ સહેલો, એ વિસ્તરણ કેવી રીતે કરાય. આના અઘરા ટોપિક આપણે આ જ વિડીયોમાં આગળ લઈશું. અત્યારે આને સહેલા ટોપિક લીધા છે. હવે અહીંયા જુઓ, અવયવના સહેલા ટોપિક. અવયવ એટલે કોમન કાઢો. કોમન મિત્રો આ થોડું હાર્ડ કહેવાય. વિસ્તરણ હંમેશા સહેલું, અવયવ એની ઉલટી પ્રક્રિયા, પણ એ થોડી અઘરી પડે. એટલે કોશિશ કરજો ધ્યાન રાખવા. જેમ કે જો તમારે અહીંયા કોમન કાઢવા એટલે ફરીવાર એની એ જ વાત કે ચિહ્ન સાથે મતલબ ધરાવે, આંકડો આંકડા સાથે મતલબ ધરાવે, અને x સાથે મતલબ ધરાવે, y સાથે મતલબ ધરાવે. આપણે પહેલા ચિહ્ન જોઈએ તો ખાસ અહીં જોઈ લો, પહેલું ચિહ્ન ક્યારેય માઇનસ ના હોવું જોઈએ. જે હોય તો તમારે થોડું જાગવું પડશે, સમજવું પડશે. અત્યારે તો નથી એટલે ચિહ્નનો કોઈ પ્રશ્ન નથી. આંકડો આની પાસે પણ નથી, આની પાસે પણ નથી. જ્યારે આંકડા આવશે ત્યારે આપણે જોઈશું શું કરીશું. અત્યારે આપણે આસાન દાખલો છે. હવે મિત્રો ખાસ કોમન કાઢવા એટલે શું? તો બંનેમાં જે હોય ને એને બહાર કાઢી નાખવું, એને કોમન કહેવાય. જેમ કે x આમાં પણ છે અને x આમાં પણ છે. હાલાકી આમાં x 2 વખત છે. x² નો મતલબ થાય 2 વખત, x3 નો મતલબ થાય 3 વખત. આ ધ્યાન રાખજો. તમારે આના કરતા બિલકુલ ઉલટું વિચારવાનું છે. આનું આમ વિચારવાનું છે, આનું આમ. આ ધ્યાન રાખજો. તો અત્યારે આમાં 1 વખત છે અને આમાં 2 વખત છે. આમાં 2 વખત છે. તો 1 વખત આ અને આ એ કોમન જાય બહાર. એટલે આમાંથી 1x બહાર ગયો અને આમાંથી પણ 1x બહાર ગયો. હવે મિત્રો y પણ બંનેમાં છે. y જો કે બંનેમાં y જ છે એટલે y બહાર એક જ વાર લેવાય, કારણ કે કોમન કાઢવાની જરૂર નથી, બંનેમાંથી સરખો જ છે એટલે કોમન બહાર. હવે તમારે ખાસ અંદર વધે શું એ ધ્યાનથી લખવાનું છે. તો જો આંકડો તો હતો નહીં એટલે આંકડો લખવાની જરૂર નથી. x આખે આખો બહાર જતો રહ્યો એટલે x રહ્યો નહીં પહેલા પદમાં. y આખે આખો બહાર ગયો એ પણ ના રહ્યો. તો આંકડો ના રહ્યો, x ના રહ્યો, y ના રહ્યો, કંઈ ના રહે તો એકડો ખાસ લખવાનો. મિત્રો ખાસ યાદ રાખજો, કોમન કાઢો, બધું બહાર જતું રહે તો એકડો લખજો. કેમ કે પદ 2 છે અને અંદર પણ 2 પદ રહેવા જ જોઈએ. વચ્ચે માઇનસ છે તો માઇનસ, 2 પદ અંદર રહેવા જોઈએ. કોમન હંમેશા બહાર લખી અને 2 પદ હોય તો 2 પદ અંદર રહે, 3 હોય તો 3 પદ અંદર રહે. તો કોઈ પણ ના બચે તો એકડો લખો. હવે આમાં જુઓ તમે કે આમાં 2 વખત x હતા, 1 વખત બહાર ગયો તો 1 વખત રહ્યો. તો x રહ્યો આમાંથી 1 વખત, 1 વખત બહાર જતો રહ્યો, 1 વખત રહ્યો. y આખે આખો બહાર જતો રહ્યો એટલે y રહેતો નથી. તો મિત્રો આ તમારો જવાબ કહેવાય. આ જવાબ કહેવાય. આને કહેવાય અવયવ. જ્યારે તમે 8મા ધોરણમાં આવશો ત્યારે બહુ જ ધ્યાનથી ભણજો આ બંને ટોપિક. હાલાકી જો તમે રૂપેરા કોચિંગમાં હશો તો 8મા ધોરણમાં પણ હું આ બધા ટોપિક એ આપણા 8મા ધોરણના શિક્ષક તો લે છે જ, પણ હું રિવિઝનમાં પણ લઉં છું. એટલે આપણે આ બધું 2 થી 3 વખત ચાલે છે. અને રૂપેરા ક્લાસની આ જ ખાસિયત છે કે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં, અને હવે તો હું કદાચ 5મા, 6ઠા, 7મામાં પણ જે ટોપિક 10મામાં ઇમ્પોર્ટન્ટ છે એ બધા ટોપિક હું પણ રિવિઝનમાં લઉં છું. એટલે ડબલ વખત ચાલે છે. બરાબર? અહીંયા જુઓ, આમાં મિત્રો ચિહ્ન આગળ નથી. જ્યારે અહીંયા છે તો માઇનસ જ્યારે હોય ત્યારે ચેતી જવું પડે. અત્યારે તો માઇનસનું ચિહ્ન નથી, પણ આંકડા બંનેમાં છે, બંનેમાં. તો જ્યારે આંકડા આવે ત્યારે થોડું ગંભીરતાથી તમારે ધ્યાન આપવું પડશે. જેમ કે આના અવિભાજ્ય અવયવ નથી પડતા. જ્યારે આના અવિભાજ્ય અવયવ પડે છે 6ના, આવી રીતે અવિભાજ્ય અવયવ જે આપણને આવડવા જોઈએ આવી રીતના. તો આના વિભાજ્ય અવયવ પડે 2 ગુણ્યા 3. કોને? 6ના. 3ના ના પડે એટલે 3 એકલા અને 6ના આ બંને. તો આ બંનેમાંથી જો કોમન કોણ છે તો 3 બંનેમાં છે, તો 3 બહાર જશે. x માં હંમેશા નાની ઘાત બહાર જાય.
મિત્રો બહુ આસાન છે, નાની ઘાત બહાર લઈ લેજો. નાની ઘાત વાયમાં પણ નાની ઘાત, તો આ 2 છે, આ 1 છે, તો આ જ. અને અંદર શું વધે? તો મિત્રો 3 જતા રહ્યા, x જતા રહ્યા, y જતા રહ્યા, કોઈ નહીં, કોઈ જ નહીં. કોઈ નહીં તો હંમેશા 1. ઓછા ચિહ્ન બદલવાનું નથી. જ્યારે આગળ માઇનસ હશે ત્યારે ચિહ્ન બદલવાનું આવશે. 6 માંથી તમે જો 3 જતા રહ્યા તો 2 રહ્યા, 3 જતા રહ્યા કોમનમાં તો 2 રહ્યા, 2. 3 દુ 6. એવું તમારે બેલેન્સ પણ જોઈ લેવાનું કે આપણે સાચું લખ્યું છે તો તમે આનું વિસ્તરણ કરો ને તો 3 દુ 6. જેમ કે અહીંયા મેં શીખવાડ્યું હતું કે આ બંનેને ગુણાય તો 2 ચોક 8. મિત્રો આમ પણ અવયવ અને વિસ્તરણ એકબીજાના ઉલટા છે, એ મેં તમને પહેલા જ કહ્યું હતું. એટલે અત્યારે તમારે આ અવયવ પાડો ત્યારે એનો જવાબ એ વિસ્તરણની રકમ જેવો આવે, વિસ્તરણના જવાબ જેવો આવે. અવયવની રકમ એ વિસ્તરણનો જવાબ અને અવયવનો જવાબ એ વિસ્તરણની રકમ, આવું જ હોય. તો અહીંયા તમે જુઓ કે 6 અહીંયા નથી લખ્યા કેમ કે 3 બહાર ગયા. 3 દુ 6 એટલે 2 રહ્યા. x² માંથી x ગયા એટલે 1x રહ્યો અને y² માંથી 1y ગયા એટલે 1y રહ્યો. આ તમારો જવાબ કહેવાય અવયવ. આમ કોમન કાઢવા પણ આમ અવયવ જ કહેવાય. અહીંયા મિત્રો થોડું વધારે ધ્યાન આપો કેમ કે આગળ માઇનસ છે. જ્યારે જ્યારે આગળ માઇનસ આવે ને ત્યારે તમારે પહેલા તો માઇનસ કોમન કાઢી જ દેવાનું. આ પહેલું કામ કરવાનું. પછી 4 છે, 4 એટલે 2 દુ 4 એના અવિભાજ્ય અવયવ. 14 છે, 14 તો 2 સિત્તા 14 એના અવિભાજ્ય અવયવ. મિત્રો અવિભાજ્ય અવયવોનો ટોપિક તમને આવડવો જ જોઈએ, બરાબર. સ્પેશિયલી આ જો તમે રૂપેરામાં આવો તો પણ શીખવાડવામાં આવશે. કદાચ તમે રૂપેરા સિવાયના કોઈ ક્લાસમાં હો તો હું વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમ દ્વારા કે કોઈ પણ છોકરાને ઇવન 10મા ધોરણમાં પણ આ શીખવાડજો કેમ કે આના વગર એમનો ઉદ્ધાર નથી 10મામાં. એટલે તો અવિભાજ્ય અવયવ પાડે આપણે તો તમે જોઈ શકો છો માઇનસ જ્યારે કોમન જાય એટલે પહેલું કામ કે આનું ચિહ્ન માઇનસ હતું પ્લસ થઈ જશે, આનું પ્લસ હતું માઇનસ થઈ જશે. એટલે આપણા જે 2 જવાબો છે 2 પદ એની વચ્ચે અહીંયા માઇનસ આવી જશે. આ ખાસ ધ્યાન રાખજો. આ માઇનસ હતું પ્લસ. અચ્છા 4 અને 14 બંનેમાંથી કોમન કોણ છે? તો તમે જો 2 કોમન છે એટલે 2 બહાર મૂકી દો, બંનેમાંથી કોમન બહાર જાય. x અને x એટલે x જ, હંમેશા નાની ઘાત કોમન. y² અને y એટલે y કોમન, નાની ઘાત હંમેશા કોમન. આટલું કર્યા બાદ હવે શું વધે? તો જો મિત્રો ચિહ્ન બદલાઈ ગયું, પ્લસ લખવાની જરૂર નથી. 4 નહીં લખાય પણ 4 માંથી 2 જતા રહ્યા એટલે 2 લખાશે, 2. x આખે આખો બહાર જતો રહ્યો એટલે નહીં લખાય. y² માંથી y જતો રહ્યો એટલે એક વખત y વધશે. પહેલા પદમાં 2y આવે. મિત્રો ચિહ્ન બદલાઈ ગયું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. માઇનસ જ્યારે હોય ત્યારે ચિહ્ન બદલી જાય. 14 નહીં લખાય પણ 14 માંથી 2 જતા રહ્યા એટલે 7. 2 સિત્તા 14 પણ થાય છે એટલે આપણે સાચા પણ છીએ. x બહાર જતો રહ્યો, y બહાર જતો રહ્યો એટલે બીજું કશું નહીં આવે. તો 14 માંથી કેવળ 7 જ આવશે. x જતા રહ્યા, y જતા રહ્યા. મિત્રો તમે જોઈ શકો છો કે આ જવાબ એ આની રકમ જેવા છે. અને હવે આ કોઈ માઇનસ નથી એટલે શાંતિ છે, બરાબર. કોઈ ચિહ્ન બદલાશે નહીં, માઇનસ છે માઇનસ જ આવશે પહેલેથી. 10 એટલે 2 પંચા 10 અને 20 એટલે આમ 4 પંચા 20 પણ 4 એટલે પણ 2 દુ 4 થાય. આને અવિભાજ્ય અવયવ કહેવાય. જે આપણે આ રીતે પાડીએ તો આ રીતે પડે 20 ના કે 2 દાન 20, 2 પંચા 10, 5 એકુ 5. મિત્રો ખાસ કહું છું આ શીખી લેજો. ગમે તેટલા મોટા આંકડા હોય 20, 50, 35 બધાના અવિભાજ્ય અવયવ પાડતા શીખી જજો. અહીંયા તમે જોઈ શકો છો 2 કોમન છે બંનેમાં, 5 પણ કોમન છે. તો બંને કોમન હોય તો બંનેનો ગુણાકાર કોમન આવે એટલે કે 10. 2 વસ્તુ કોમન નીકળે તો બંને અલગ અલગ લખવાની જરૂર નથી. 2 પંચા 10 લખજો તો 2 પંચા 10 બહાર. અચ્છા
તમે જો એક્સમાં નાની ઘાત એક્સ, વાયમાં નાની ઘાત વાય, બધું કોમન પતી ગયું. હવે જો 10 બહાર જતા રહ્યા, એક્સ બહાર જતા રહ્યા, વાય બહાર જતા રહ્યા. મિત્રો કશું જ ના હોય તો એકડો ખાસ લખવાનો, કારણ કે બે પદ થવા જોઈએ અંદર. જો તમે એકડો ભૂલી જશો, કશું જ નહીં લખો તો બે પદ જ નહીં થાય, જે ખોટી વાત છે. એટલે આ. અને 20 માંથી તમે જો 5 અને 2 જતા રહ્યા તો માત્ર રહ્યા 2, તો 2 રહેશે, 2 રહેશે. એક્સ સ્ક્વેર માંથી એક્સ ગયો એટલે એક્સ રહેશે, અને વાય આખે આખા જતા રહ્યા. મિત્રો આ તમારો જવાબ છે. તો મિત્રો આ બહુ સરળ હતું. અત્યાર સુધી આપણે જે કર્યું બહુ સરળ હતું. હવે આપણે થોડું અઘરું જોઈએ. ઓકે મિત્રો, અત્યારે તમારી સામે જે વિસ્તરણના દાખલા છે એ 10મા ધોરણમાં ઘણી જગ્યાએ આવશે. અત્યારે તમે જોઈ શકો છો 2 કૌંસ છે, બંને કૌંસ, અને કૌંસના વિસ્તરણ થોડા બંને કૌંસ હોય તો ધ્યાનથી કરવા પડે. એમાં અત્યારે તમે જોઈ રહ્યા છો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ, એમાં તમને થોડો ફેર જણાશે. આ બાજુનો જે ભાગ છે એમાં જે બંને કૌંસ છે ને એ સરખા જ છે, એકદમ સરખા, ફક્ત એકમાં માઇનસ છે અને એકમાં પ્લસ છે. એકમાં માઇનસ, એકમાં પ્લસ. બાકી પહેલું પદ પણ 3x, પહેલું પદ પણ 3x, બીજું પદ 4y, બીજું પદ 4y. એટલે જ્યારે બંને પદો બિલકુલ સરખા હોય અને માત્ર ચિહ્નનો ફેર હોય ત્યારે તમારે એક સરસ મેથડ જે મેં બનાવી છે એનું નામ છે ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર. હવે તમને એમ થશે સાહેબ ડબ્બો એટલે શું? તો આ બંને જણ જ્યારે સરખા હોય ને ત્યારે એમને ડબ્બા કહેવાના. ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર. ડબ્બામાં એટલે કે કૌંસમાં, ડબ્બાનો સ્ક્વેર એટલે આ પહેલું ડબ્બો પહેલા લખવાનો, બીજો ડબ્બો પછી લખવાનો. વચ્ચે કાયમ માઇનસ આવે, ક્યારેય માઇનસ, પ્લસ ક્યારેય ના આવે, હંમેશા માઇનસ આવે. તો પહેલો ડબ્બો એક્સ કહેવાય અને બીજો ડબ્બો 2y કહેવાય. જ્યારે બિલકુલ સરખા હોય ત્યારે આપણે એને કહીએ છીએ બંને જણને ડબ્બા. આ આપણી એક સમજાવવાની એક ભાષા છે, જે માટે કદાચ મને ભગવાને સમજણ આપી છે તો હું છોકરાઓને અલગ ભાષામાં સમજાવું છું. તો આપણા છોકરાઓ હંમેશા જોઈને જ કહી દે કે આ તો ડબ્બાનું સ્ક્વેર છે, ડબ્બાનું સ્ક્વેર. આ જોઈને જ કહી દે. આ જોઈને ના કહી શકે કે ડબ્બાનું સ્ક્વેર ઓછા ડબ્બાનું સ્ક્વેર છે, કેમ કે આમાં બંને સરખા નથી. જો આમાં 2x છે, જ્યારે આમાં x છે. આવું હોય તો નહીં, બિલકુલ સરખા તો એ બંનેને ડબ્બા કહેવાના. અત્યારે તમે આ જોઈ શકો છો, બંને ડબ્બા છે. આ એક ડબ્બો એનો સ્ક્વેર, બીજો ડબ્બો એનો સ્ક્વેર. તો 3x અને 4y એ બંનેને ડબ્બા કહી દેવાના. આને કહેવાય ડબ્બાનો સ્ક્વેર ઓછા ડબ્બાનો સ્ક્વેર. હવે માત્ર તમારે વર્ગ જ કરવાનો બાકી રહ્યો. તો મિત્રો તમે વર્ગો જાણો છો, x નો વર્ગ એટલે x વર્ગ જ થાય, પણ 2 નો વર્ગ 4 થાય અને y નો વર્ગ y વર્ગ થાય. વર્ગ એટલે માત્ર એ સંખ્યાને એ સંખ્યા વડે ગુણવી. હાલાકી જો તમે થોડા હોશિયાર હો તો તમે 1 થી 25 ના વર્ગો યાદ કરી રાખજો. 1 નો વર્ગ 1 એકુ 1, 2 નો વર્ગ 2 દુ 4, 3 નો વર્ગ 3 તરી 9, 4 નો વર્ગ ચોકુ ચોકુ 16, 5 નો વર્ગ પાયો પાયો 25. એવી રીતના છેક 25 ના વર્ગ સુધી 25 ગુણ્યા 25 એટલે 625 એવું મોઢે રાખવાનું. બરાબર? ગુણાકાર બી કરી શકાય, કંઈ વાંધો નથી. તમને 1 થી 10 ના ઘડિયા પાક્કા આવડે એ જરૂરી છે. આ જવાબ કહેવાય, આ જવાબ કહેવાય. અહીંયા જુઓ તમે કે અહીંયા ડબ્બાનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને x નો પણ વર્ગ. મિત્રો ઘણીવાર ઉતાવળમાં બાળકો શું કરે છે કે 3 નો વર્ગ તો 9 કરે પણ પછી x જ લખી કાઢે કે 3 નો વર્ગ 9x. એવું નહીં, અંદર જેટલા ડબ્બામાં જેટલા લોકો છે બધાનો સ્ક્વેર કરવાનો, બધાનો. 3 છે તો એનો 9, x છે તો એનો x સ્ક્વેર. આ ખાસ યાદ રાખજો. એવી રીતે 4 નો સ્ક્વેર 16 અને y નો સ્ક્વેર. તો આ તમારો જવાબ છે ડબ્બાનો સ્ક્વેર ઓછા ડબ્બાનો સ્ક્વેર. જ્યારે પણ આવે 2 કૌંસ જ્યારે આવે ત્યારે તમારે પહેલા એ જ વિચારવાનું કે આ ડબ્બાનો સ્ક્વેર ઓછા ડબ્બાનો સ્ક્વેર છે કે નહીં. અહીંયા જુઓ તો ડબ્બાનો સ્ક્વેર નથી, હાલાકી એક સરખો છે પણ બીજો અલગ પડે છે. એક પણ અલગ ના પડવું જોઈએ.
નહીં તો ડબ્બાનો સ્ક્વેર ઓછા ડબ્બાનો સ્ક્વેર ના કહેવાય. આ ધ્યાન રાખજો. તો શું, તો પણ આપણે એક સરસ મજાનું એક સ્ટોરી બનાવી છે, જે મેમરી ટેકનિક, જેમાં ગણિતમાં આપણે જ્યારે તમે રૂપેરા ક્લાસમાં ભણવાઓ તો તકરીબન મોટા ભાગના ચેપ્ટરમાં મારી પાસે વિજ્ઞાનમાં અને ગણિતમાં ટેકનિક્સ છે કે જેના કારણે અત્યાર સુધી ભણેલા વિદ્યાર્થીઓ વર્ષો પહેલાંના પણ મારી ટેકનિક યાદ કરતા હોય છે. મને મળે ત્યારે કહે કે સર હજી મને પેલું યાદ છે, તો મને બહુ ગર્વ થાય કે ચલો મેં સમાજ માટે કે વિદ્યાર્થીઓ માટે કંઈક ઉપયોગી કર્યું છે. તો મિત્રો એવી આ પહેલી ટેકનિક આવશે, સાંભળજો કે આ છે કરણ અને આ છે અર્જુન, અને આ ટોટલ આખા એમના પપ્પા છે કાંતિલાલ. પાછળ હંમેશા કાંતિલાલ સમજવાનું. આગળ બે છોકરા છે, આ કાંતિલાલ એમના પપ્પા છે, કરણ અને અર્જુન એમના દીકરા છે. હવે તમને ખ્યાલ હશે કે કાંતિલાલના જેટલા બી છોકરા હોય એ બધાની પાછળ એમનું નામ લાગે. એટલે આપણે બોલવું હોય તો કરણ કાંતિલાલ, અર્જુન કાંતિલાલ બોલવું પડે. બસ આવું જ તમારે અહીંયા કરવાનું. કેવી રીતના? જો, કરણ અને કાંતિલાલ, પછી વત્તા હોય તો વત્તા લખવાનું, ઓછા હોય તો ઓછા લખવાનું. અર્જુન કાંતિલાલ, આને કહેવાય કરણ કાંતિલાલ, અર્જુન કાંતિલાલ. એટલે આપણા છોકરાઓ જ્યારે વિસ્તરણ ભણતા હશે ને ત્યારે એમને બે જ વસ્તુ વિચારવાની કે ડબ્બાનો વર્ગ ઓછા ડબ્બાનો વર્ગ છે કે કરણ કાંતિલાલ અર્જુન કાંતિલાલ છે, આટલું જ વિચારવાનું. અને તમને એક વસ્તુ કહું કે આ વસ્તુ પણ કરણ કાંતિલાલ અર્જુન કાંતિલાલથી સાચી જ પડે, આ એ પણ સાચું પડે. પણ આ આટલું સરસ હોય તો પછી યાદ રાખો, જ્યારે અલગ પડે, કંઈ પણ અલગ પડે બેમાંથી કંઈ પણ, તો કરણ કાંતિલાલ અર્જુન કાંતિલાલ જ કરવાનું. તો યાદ કરો, અહીંયા કરણ કાંતિલાલ, ઓછા, મિત્રો ઓછા હોય તો ઓછા લખવાનું, અર્જુન કાંતિલાલ, કરણ કાંતિલાલ અર્જુન કાંતિલાલ. વેરી સિમ્પલ, બરાબર. તો આપણા છોકરાઓ બીજા બધા છોકરાઓ કરતા અલગ ક્યાં પડે? જોઈને જ કહી દે કરણ કાંતિલાલ અર્જુન કાંતિલાલ. ઓછા હોય તો ઓછા લખો, વત્તા હોય તો વત્તા લખો. પાછળ કાંતિલાલ છે, એમાં કોઈ ચિંતા ના કરો, કાંતિલાલને ખાલી મૂકી દો. અને હમણાં પેલું જે વિસ્તરણ ભણ્યા હતા આ વિડીયોમાં પહેલા, બસ એવું વિસ્તરણ હવે અહીંથી કરી દો જે ઓલરેડી તમને આવડે છે. જો, x² ઓછા x3 એટલે 3x, કેમ કે આંકડો અને x બાજુમાં આવી જાય તો x3 ના લખાય પણ 3x. હવે મિત્રો ખાસ જોઈ લો, ઓછા નથી ને? ના, વત્તા છે. 2x તો 2x જ આવે, 2 3 તો 2 તરી 6 આવે. એટલે આવી રીતના તમારે છૂટું પાડી દેવાનું. તો અહીંયા વિસ્તરણ પહેલા સમજેલું આવ્યું આ, એટલે પેલા નાના બે દાખલા થઈ ગયા, એક આ અને એક આ. અને આવું કર્યા બાદ હવે તમારે ખાસ છેલ્લું ધ્યાન રાખવાનું છે, અને એ પણ તમારા 8મામાં ભણવાનું આવશે કે જ્યારે આવા સરખા લોકો હોય તો એમનો હિસાબ એક જ પદમાં કરાય. અને સરવાળા બાદબાકીની વાત આવે એટલે આપણા આગલા વિડીયોના બ્રહ્મવાક્યો, જેમ કે જો x² એકલું જ છે તો એને કશું જ ના કરાય. x વાળા 2 જણ છે, 2 જણ, તો બ્રહ્મવાક્ય શું કહે છે? બંનેમાંથી મોટાની નિશાની, તો મોટું 3 છે એની નિશાની માઇનસ, અને અસમાન ચિહ્નો હોવાથી બાદબાકી, 3માંથી 2 જાય તો 1x. x ખાલી પાછળ લગાડી દેવાનો, બાકી તમારે તો માત્ર આંકડાઓનો જ હિસાબ કરવાનો, સરવાળા બાદબાકીમાં x ને નહીં લેવાના. આ ધ્યાન રાખજો. આપણે એવું જ વાંચવાનું કે -3 + 2 છે, અને -3 + 2 એટલે આપણે ગઈકાલે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એ કે મોટાની નિશાની કરી દો એટલે 3ની નિશાની માઇનસ, અને 3માંથી 2 જાય તો 1. હાલાકી 1 ના લખો તો ચાલે, જ્યારે x હોય ત્યારે 1x ને લખો ને ખાલી x લખો ચાલે, પણ 2x હોય તો 2x જ લખવા પડે, 3x હોય 3x જ લખવા પડે. એટલે અત્યારે મેં ભલે 1x લખ્યું, પણ તમે કદાચ બહુ હોશિયાર હો અથવા 10મામાં ભણતા હો ત્યારે 1x ના લખો અને એકલું x લખો તો ચાલે. અચ્છા, અચળ પદ એટલે જેમાં બિલકુલ x નથી એ લોકોને એમને લખી દો. તો મિત્રો આ છે તમારો જવાબ, વિસ્તરણના દાખલાનો જવાબ. હવે અવયવ આવશે ને તો આ રકમ આવશે અને આ જવાબ લાવવાનો આવશે. એ સૌથી અઘરો ટોપિક છે, એટલે કદાચ હું એનો એકલો અલગ વિડીયો બનાવીશ આખો.
બરાબર, ભવિષ્યમાં. અત્યારે આપણે આ વિડીયો અહીંયા આ સમજીને સમાપ્ત કરવાના છીએ અને કોશિશ કરજો તમે કે આવા હું દાખલા થોડા લખું એ તમે ઘેર પછી કરજો. અત્યારે આપણે જોઈએ તો અહીંયા જુઓ, આંકડા સાથે ગુણાય, 2 × 2, કારણ કે કશું નથી એટલે x × x એટલે x². આંકડા સાથે x સાથે ઓછા આંકડા સાથે ગુણાય 10, 2 × 5 = 10, x સાથે ગુણાય પણ નથી એટલે ખાલી x જ. આની પાસે x નથી, x. ઓછા આવ્યું મિત્રો, ઓછા આવે તો ધ્યાન રાખજો, ઓછા આવે એટલે આ ચિહ્ન બદલાઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે, અહીં પ્લસ છે એટલે માઇનસ, અને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખવું પડે. આંકડા સાથે ગુણાય પણ નથી એટલે 3x. આંકડા સાથે ગુણાય 15, ચિહ્ન બદલવાનું ભૂલતા નહીં, માઇનસ છે એટલે આ ચિહ્ન બદલી જાય. આ ભૂલી જવાશે વારંવાર કહું છું તો આ બંનેનો હિસાબ કરવાનો છે. અહીંયા કશું જ ના કરાય, એમનું એમ. આ બંનેમાંથી મોટું કોણ છે તો 10, એનું ચિહ્ન કયું છે માઇનસ. મોટાની નિશાની ખાસ યાદ રાખજો. સમાન ચિહ્નો હોય તો સરવાળો કરો, x ખાલી બાજુમાં લખી દો, x ને કંઈ વાંધો નહીં, +15 એમના એમ, +15 એમના એમ. તો મિત્રો આ જવાબ છે. તો મિત્રો હું તમને અહીંયા કેટલાક દાખલા આ વિસ્તરણના જે સમજાવ્યા એ લખું છું, એ તમે હોમવર્કમાં ઘરે લખજો. હું અહીંયા માત્ર એ દાખલાઓ એક્ઝામ્પલ તરીકે લખું છું, બરાબર. તમે જ્યારે 8મા ધોરણમાં આવશો તો તમારી ચોપડીમાં આવા ઘણા દાખલા હશે, બરાબર, જાતે ગણો એવું કરીને. જે 10મામાં વધુ કામમાં આવશે એવી રકમો હું લખું છું, એટલે તમારે આ દાખલા શક્ય હોય તો તમે એને વિડીયોને પોઝ કરી અને ઘરે પણ ગણી શકશો. અત્યારે આપણે આ દાખલાઓ જે અત્યારે હું બોર્ડ પર લખું છું એ તમે ઘેર થોડી પ્રેક્ટિસ દ્વારા પણ કરી શકશો આવી રીતના. તો મિત્રો મેં કોશિશ કરી કે તમને હું આ ટોપિક એ બરાબર સમજાવી શકું. હવે એક અલગથી અવયવનો વિડીયો આવશે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો તમે કોશિશ કરજો હોમવર્ક કા દિવાળીમાં સોરી પણ વેકેશનમાં, અને જ્યારે તમે નવું વર્ષ શરૂ કરો તો તમે ગમે ત્યારે વિડીયો જોઈ શકો છો. આખું આ વિડીયો મારા ચેનલમાં રહેવાના જ છે, અને તમે પણ તમારા મિત્રો, સગા, સ્નેહીઓને આ લિંક આપજો કે જેથી એ લોકો ગામડે પણ રહેતા હોય તો આ જોવે અને વારંવાર જોવે. મિત્રો સરસપુરની આસપાસ રહેતા હો તો 24 તારીખ આવતીકાલથી 10મું 12મું શરૂ થાય છે આપણે ત્યાં રૂપેરા કોચિંગ એકેડેમીમાં, અને બીજા ધોરણ 5થી બાકીના ધોરણ એ 1લી તારીખથી શરૂ થાય છે. તમે સવારે સાંજે ગમે ત્યારે ઇન્ક્વાયરી માટે જઈ શકશો. કાર્તિક સર ત્યાં બેઠા હશે, એમના દ્વારા ઇન્ક્વાયરી લઈ લેજો. અને તમારા મિત્રોને પણ, આસપાસવાળા બધાને રૂપેરામાં ભણતા હો ના ભણતા હો બધાને ફ્રી છે, તો તમે ચોક્કસ લાભ લેવા આવજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે, હેવ અ ગુડ લાઈફ.